તો અત્યારે માયાભાઈ આહિરનો વિવાદ ચાલી રહ્યો છે અને માયાભાઈ આહિર સહિત એમના દીકરા એટલે કે જયરાજ આહિરનો પણ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ પાછળનું કારણ શું છે મિત્રો? માયાભાઈ આહિર જે ટેક્સ બાબતે જે દાયરાની અંદર જે નિવેદન આપ્યું હતું એના કારણે અત્યારે તેમનો સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલુ થયો અને અત્યારે તેમના દીકરા એટલે કે જયરાજ આહિરનો પણ સોશિયલ મીડિયાની અંદર વિરોધ થઈ રહ્યો છે. મિત્રો વિરોધની સાથે વિવાદોમાં રહેવાનું કારણ શું છે? મિત્રો જયરાજ આહિર જે અંબાજી મંદિરની અંદર સખત મનાય છે કે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવી આમ લોકો માટે તો બંધ છે મિત્રો, પણ જે રાજકારણના નેતા છે કે કોઈ મોટા પૈસાવાળા લોકો છે ને એમના માટે કોઈ પણ નિયમ કાનૂન લાગુ પડતો નથી. એવું જ અત્યારે જોવા મળી રહ્યું છે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર ઉપર. આ મિત્રો જયરાજ આહિરે જે અંબાજી મંદિરની અંદર જઈ અને જે રીલ શૂટ કરી છે અને જે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર મૂકી છે એના કારણે અત્યારે તેમનો ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. અને મિત્રો વાત પણ સાચી છે, કેમ કે સામાન્ય લોકો જાય છે તો તેમના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવે છે, જેથી અંબાજીની અંદર કોઈ પણ મંદિરના જે મંદિર છે અને મૂર્તિ છે તેનો કોઈ ફોટો કે વિડીયો ન બનાવી શકે. ત્યારે ખુલ્લેઆમ અત્યારે સોશિયલ મીડિયાની અંદર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો વિડીયો અને ફોટોગ્રાફના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને વાત કરીએ કે માયાભાઈ આહિર એ પણ અત્યારે વિવાદોમાં ઘેરાયેલા છે. આ વિવાદ પાછળનું કારણ શું છે? માયાભાઈ આહિરે ચાલુ ડાયરાની અંદર એક નિવેદન આપ્યું હતું કે અમુક લોકો રસ્તા ઉપર ઊભા થઈ અને પોલીસવાળાને એમ કહે છે કે અમારા પૈસા અમારા મહેનતના પૈસામાંથી અમારા ટેક્સના પૈસાથી તમારું ખર્ચો કરો. આ નિવેદન ઉપર અત્યારે માયાભાઈ આહિર અને એડવોકેટ મેહુલ બોગરા વચ્ચે વિવાદ સર્જાયો છે. અને વિવાદનું કારણ પણ ખરેખર જોવા જઈએ તો માયાભાઈ આહિરે જે પણ વાત કરી હતી, કોઈ વ્યક્તિનું નામ નહોતું લીધું, પણ વાત કરીએ કે એડવોકેટ મેહુલ બોગરા એક જ એવા માણસ છે જે પોલીસને કે ખરાબ રીતે કે કોઈ રીતે પબ્લિકને હેરાન કરતા હોય ત્યારે એ લોકો આ લોકોને સહી પાઠ એટલે કે સીધા રસ્તે પહોંચાડવાનું કામ કરતા હોય છે. અને એવી જ રીતે વગર નામ લીધે માયાભાઈ આહિરે એડવોકેટ મેહુલ બોગરાને ખુલ્લેઆમ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમના કારણે મેહુલ બોગરાએ પણ વળતો જવાબ આપ્યો છે. અને અત્યારે ઘણા બધા લોકો, ઘણા બધા કલાકારો માયાભાઈ આહિરના સપોર્ટમાં આવ્યા છે. વાત કરીએ દિવાયત ખવડ, કીર્તિદાન ગઢવી કે જિગ્નેશ કવિરાજ, નામી અનામી ઘણા બધા કલાકારો જે માયાભાઈ આહિરના સમર્થનમાં આવ્યા છે. અને હવે આપણે વાત કરવી છે કે જ્યારે આ કલાકારો ઉપર આવી કોઈ વાત આવી ત્યારે કલાકારો એક થઈ જાય. જ્યારે હમણાં ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું હતું, જે ગાંધીનગરની અંદર જવાનું હતું, ત્યારે આ કલાકારો કેમ કોઈ આવ્યા નહોતા? આ મિત્રો ત્યારે એક જ આવ્યા હતા અકાબા ગઢવી. આ મિત્રો અકાબા ગઢવીએ ખુલ્લે આમ ખેડૂતોને સમર્થન આપ્યું હતું. અને ત્યારબાદ ફરી એકવાર અકાબા ગઢવીનો પણ એક ખુલાસો થયો હતો કે અકાબા ગઢવીને કોઈ વાત કરી હતી કે 1 કરોડ રૂપિયા આપશું તમે આવજો. અને આ વાતનો ખુલાસો ખુદ અકાબા ગઢવીએ કર્યો છે. અને અત્યારે આપણે ફરી એકવાર વાત કરીએ વિડીયો વિશે કે માયાભાઈ આહિર જેમનો અત્યારે વિરોધ ચાલુ છે. અને મિત્રો માયાભાઈ આહિરે કોઈનું પણ નામ લીધા વગર આ વાત કરી હતી કે અમારા ટેક્સના પૈસેથી તમારું ઘર ચાલે છે, તમારો પગાર આવે છે. તો મિત્રો વાત જોવા જઈએ તો તમે જે સામાન્ય નાનામાં નાની વસ્તુ ખરીદો છો ને એમાં પણ આપણે ટેક્સ ભરીએ છીએ. પણ માયાભાઈ આહિરે કોઈ વ્યક્તિનું નામ લીધા વગર જે આ ટેક્સના વિશે વાત કરી અને તમારા બાપુજી કે આવો ટેક્સ ભરે છે, જે આ નિવેદન આપ્યું છે ચાલુ દાયરાની અંદર જે બોલ્યા છે એના કારણે એમનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે. અને મિત્રો ટેક્સ તો હરેક નાગરિક ભારતનો કે ગુજરાતનો ગમે આપણે જોવા જઈએ તો હરેક નાગરિક ટેક્સ તો ભરે જ છે. પણ માયાભાઈ આહિરે જે નિવેદન આપ્યું છે એ નિવેદનના કારણે અત્યારે તેમનો વિરોધ થઈ રહ્યો છે. અને અત્યારે બંને બાપ દીકરો સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયા છે. એક અંબાજીની અંદર સતંદર મનાય છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી, છતાં પણ ત્યાં વિડીયો શૂટિંગ થાય છે, ફોટોગ્રાફી થાય છે અને ત્યાં પોલીસવાળાઓની હાજરી પણ હોય છે. તો શું મિત્રો આ ફક્ત કાયદા કાનૂન આમ નાગરિકો માટે જ છે? કોઈ રાજકારણના કોઈ મોટા પૈસાવાળા લોકો માટે આ કોઈ નિયમ લાગુ પડતા નથી? એના કારણે અત્યારે બંને માયાભાઈ આહિર અને તેમના દીકરા સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયા છે. તો તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? માયાભાઈ આહિર બહુ મોટું નામ ધરાવે છે, લોક સાહિત્યકાર દાયરા કરે છે. અને તેમના દીકરા જયરાજ આહિર એ પણ મોટું સારું એવું નામ ધરાવે છે. તો આ બધું યોગ્ય ને યોગ્ય ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ બધું ક્યાં લાગુ પડે છે? સામાન્ય નાગરિકને કે કોઈ રાજકારણના કે મોટા પૈસાવાળા લોકોને પણ આ લાગુ પડતું હોવું જોઈએ? તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી ઘણા બધા લોકો વિડીયો તો જોયા છે પણ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે